જય માતાજી મિત્રો, હું જન્મરાજસિંહ પરમાર અને મારા મમ્મી પૂર્ણાબા પરમાર અમે આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ અમારી ચેનલ દરબારી રસોઈમાં। તો મિત્રો આજે આપણે બનાવીશું જોતાં જ એકદમ મોંમાં પાણી આવી જાય તેવું ટેસ્ટી અને ચટાકેદાર શાહી દમ આલુ। તો મિત્રો શાહી દમ આલુ બનાવવા માટે સૌપ્રથમ આપણે મધ્યમથી નાની સાઈઝના બટેકાને સારી રીતે 1 થી 2 વખત સારા પાણીમાં ધોઈ લેશું। બે થી 3 વિસલ થઈ જાય ત્યાં સુધી આપણે બટેકાને વ્યવસ્થિત રીતે બાફી લેશું। તો મિત્રો હવે આપણા બટેટા બફાઈ ગયા છે તો તેમાંથી પાણીનો ભાગ દૂર કરીને ત્યારબાદ બટેટાની છાલ કાઢી લેશું। બફાયેલા બટેટાને ગરમ તેલમાં મધ્યમથી ધીમી આંચે સાતરી લેશું। બટેટા લાલાશ પડતા બદામી થાય ત્યારબાદ બટેકાને કાઢી લેશું। મિત્રો આપણે અહીંયા બટેટાને સતત હલાવતા રહેશું અને ગરમ કરીશું અને આપણે આ દરમિયાન પણ ગેસની ફ્લેમ એકદમ મીડિયમથી થોડી હાઈ વચ્ચે રાખવાની છે। મિત્રો અહીં આપણે બટેટાને પૂરેપૂરા નથી સાંતળવાના, પરંતુ તેઓ બદામી પડતા ગુલાબી રંગના થાય ત્યાં સુધી આપણે બટેટાને સાંતળવાના છે। ત્યારબાદ તેને આપણે તેલમાંથી કાઢી લઈશું। તો મિત્રો અહીં તમે જોઈ શકો છો આપણા બટેટા એકદમ સરસ રીતે સતળાઈ ગયા છે। બટેટાનો રંગ લાલાશ પડતો બદામી રંગ થઈ ગયો છે। તો હવે આ તમામ બટેકાને આપણે તેલની અંદરથી બહાર કાઢી લઈશું। મિત્રો હવે આપણે ગ્રેવી બનાવવા માટે તેલ તેમજ 3 થી 4 નંગ ઝીણી સમારેલી ડુંગળી લેશું। ત્યારબાદ તેની અંદર ગ્રેવીમાં નાખવા માટે લવિંગ, તમાલપત્ર, તજ, કાળા મરી, એલચી, મીઠું, જીરું પાવડર, ગરમ મસાલો, હિંગ, હળદર, લાલ મરચું પાવડર, કશ્મીરી લાલ મરચું પાવડર અને કસૂરી મેથીને લેશું। આ ગ્રેવીને એક સ્પેશિયલ ગ્રેવી બનાવવા માટે એની અંદર મેં તાજું મોડું દહીં, તાજા દૂધમાંથી ઉતારેલ મલાઈ તેમજ માખણ લીધેલું છે। આ સિવાય મેં ગરમ પાણીમાં પલાળેલા 10 થી 15 નંગ કાજુ લીધા છે। મિત્રો આપણા દમાલુને એકદમ શાહી લુક આપવા માટે મેં અહીંયા ગાર્નિશ કરવા માટે લીલા ધાણા પણ લીધેલા છે। તો હવે આપણે આ બધી સામગ્રીને લઈને મિત્રો આપણે વઘાર કરવાની શરૂઆત કરીએ। મિત્રો ગ્રેવી બનાવવા માટે એક પેનમાં તાજું માખણ ઉમેરીશું। તો તમે આમાં જોઈ શકો છો કે માખણમાં થોડો બોઇલ આવે ત્યારબાદ હવે તેની અંદર આપણે 8 થી 10 ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરીશું। તો મિત્રો હવે તમે જોઈ શકો છો કે આપણું તેલ એકદમ સરસ મજાનું આવી ગયું છે। તો હવે આમાં આપણે વઘાર કરીશું। વઘાર કરવા માટે સૌપ્રથમ આપણે તેમાં જીરું ઉમેરીશું। જીરું બરાબર ફૂટી જાય ત્યારબાદ તેની અંદર તમાલપત્ર, તજ, લવિંગ અને તેની અંદર આપણે કાળા મરી પણ ઉમેરીશું। મિત્રો અહીં મેં ઇલાયચી લીધી હતી તેને પણ ઉમેરીશું। આ સાથે આપણે તેમાં હિંગ ઉમેરીશું। ત્યારબાદ ગરમ મસાલો। મિત્રો હવે આ વઘારમાં આપણે 3 થી 4 નંગ જે બારીક સમારેલી ડુંગળી હતી તેને લેશું। ત્યારબાદ ડુંગળી એકદમ આછી ગુલાબી રંગની થાય ત્યાં સુધી ડુંગળીને બરાબર સાંતળી લેશું। મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે 3 થી 4 મિનિટ સુધી ડુંગળીને હલાવ્યા બાદ તે આછા ગુલાબી રંગની થઈ ગઈ છે। ત્યારબાદ તેની અંદર આપણે હળદર પાવડર, લાલ મરચું પાવડર, કશ્મીરી મરચું પાવડર ઉમેરીશું। હવે આ બધા મસાલાવાળી ડુંગળીને આપણે સારી રીતે હલાવી લેશું અને ધ્યાન રાખીશું કે તેમાં મસાલો બળે નહીં। ત્યારબાદ તેમાં 10 થી 15 કાજુને જેને આપણે પહેલાં પલાળીને લીધા હતા તેને ઉમેરીશું। હવે આ બધાને સારી રીતે હલાવી લેશું। હવે વઘારમાં આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું। તો મિત્રો અહીંયા આપણે મીઠું ઉમેરીએ ત્યારબાદ થોડીવાર તેને હલાવી લેશું। મિત્રો એની અંદર આપણે જે મોડું દહીં લીધું હતું હવે તેને પણ આપણે આ વઘારની અંદર ઉમેરીશું। તો મિત્રો આ દહીંને ધીમે ધીમે આપણે હલાવીશું।
અહીંયા દહીં ઉમેરતા જ આ વઘારે એક કલર પકડવાનું શરૂ કરી દીધું છે। ત્યારબાદ મિત્રો આપણે આની અંદર જે દૂધની તાજી બનાવેલી મલાઈ લીધી હતી તેને પણ ઉમેરીશું લેશું, જેથી તેમાં ગાંઠા ના પડે। તો મિત્રો આપણે ગ્રેવી માટેના વઘારમાં એકદમ સરસ મજાનો બોઇલ આવી ગયો છે। તો હવે આપણે આ વઘારને મિક્સરમાં ગ્રાઇન્ડ કરવા માટે લઈ લેશું। મિત્રો આ વઘારને જ્યારે મિક્સરમાંથી બહાર કાઢીએ ત્યારે કંઈક આ પ્રમાણેનું મિક્સર તૈયાર થાય છે। આ મિશ્રણને આપણે સ્ટ્રેનરની મદદથી ગાળી લેશું। આ રીતે સ્ટ્રેનરની મદદથી મિશ્રણને ગાળતા તેમાં રહેલ કચરો દૂર થઈ જાય છે। તો હવે આપણી જે સરસ મજાની ગ્રેવી તૈયાર થઈ છે તેને એક પેનમાં લઈશું। હવે આ ગ્રેવીને ગેસ પર મધ્યમથી ધીમી આંચે પકવા દઈશું। તો મિત્રો આ રીતે ધીમે ધીમે જ્યારે ગ્રેવી ગરમ થશે ત્યારે તેમાં બોઇલ આવવાનું શરૂ થશે। અને મિત્રો ગ્રેવીમાં ફૂલ બોઇલ આવવાનું શરૂ થાય ત્યારે તેની અંદર આપણે જે સાતરેલા બટેકા હતા તેને ઉમેરીશું। તો મિત્રો હવે આ બોઇલ થયેલ ગ્રેવીને બટેકા સાથે તેમાં આપણે ઉપરથી કસૂરી મેથીને ઉમેરીશું। ત્યારબાદ તેની અંદર આપણે લીલા ધાણા પણ ઉમેરીશું। તો મિત્રો આ દમાલુને બીજા દમાલુ કરતાં અલગ કરનાર ગેમ ચેન્જર ઇન્ગ્રેડિયન્ટ આપણે હવે ઉમેરીશું। તો મિત્રો આ દમાલુની અંદર આપણે સિંગદાણાનો ભૂકો ઉમેરવાનો છે। સિંગદાણાનો ભૂકો ઉમેરવાથી આ દમાલુની ગ્રેવી એકદમ ઘટ થશે, સાથે સાથે સિંગદાણાનો એક અલગ પ્રકારનો ફ્લેવર આ શાહી દમાલુમાં આપણને આવશે। જો મિત્રો તમે કોઈ સિંગદાણા ના ખાતા હોય તો તમે આ સ્ટેપને એકદમ સ્કીપ પણ કરી શકો છો। આ સ્ટેપ એકદમ ઓપ્શનલ છે। તો સિંગદાણાનો ભૂકો નાખ્યા બાદ આ દમાલુને થોડીવાર ગરમ થવા દેશું, જેથી સિંગદાણા કાચા ન રહે અને આપણી ગ્રેવીમાં એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય। સિંગદાણાનો ભૂકો નાખ્યા બાદ આપણું એકદમ સરસ મજાનું અને સ્વાદમાં એકદમ ટેસ્ટી એવું શાહી દમાલું તૈયાર થઈ ગયું છે। તો મિત્રો હવે આ શાહી દમાલુને આપણે એક ડીશમાં લઈ લેશું। આ તૈયાર થયેલ શાહી દમાલુને આપણે લીલા ધાણા વડે ગાર્નિશ કરીશું। તો મિત્રો છે ને જોતાં જ મોંમાં પાણી આવી જાય એવું શાહી દમાલું। તો જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવે તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। આભાર।